અને આ ડીએપી વિશે અમે રજૂઆત કરવા માગીએ છીએ કે આ ડીએપી ડુપ્લિકેટ આવેલું છે. આ 2 પ્લોટ એક દિવસનું વાવેતર છે. તમે જોઈ શકો છો કે આ 1.5 મહિનાના ઘઉં થયા, આ નીંગલવાની અણી આવી ગયા. અને હવે અમારી એક જ માંગ છે કે અમને પૂરેપૂરું 100% વળતર આપે, કેમ કે આ 4 મહિનાનો પાક છે. અમે એક પાક ઉપર નિર્ભર છે. એ પાક પૂરેપૂરો ફેલ થઈ ગયો ટૂંકમાં આ ડીએપી ખાતરના લીધે. ડીએપી ખાતર ડુપ્લિકેટ છે, ઇફકોનો સિમ્બોલ મારેલો છે અને તળ ગામના કિસાન એગ્રોમાંથી લીધેલું છે. એને વારંવાર અમે રજૂઆત કરી, હવે ફોન નથી રિસીવ કરતા કે કાંઈ નથી કરતા. તો હવે એના માટે ત્યાંથી 22 બાસ્કાલ આવેલા છે. બધા જ ખેડૂતોને આ જ પ્રશ્ન છે ને આ જ પ્રોબ્લેમ છે. હવે આગામી દિવસોમાં જો અમને પૂરું વળતર ને આવા લોકો જે પણ હોય બધા જ લોકો સામે કડકને કડક કાર્યવાહી થવી જોઈએ. અને જો કાર્યવાહી નહીં થાય તો અમે આગામી દિવસોમાં આંદોલન ઉપર ઉતરશું. હવે ડુપ્લિકેટ અમે તો કિસાન છે, અમને શું ખબર હોય? લાવેલા ઉગી ગયા ને હવે અત્યારે ખબર પડે કે જોઈ લો આટલો ડિફરન્સ છે. એટલે એને લેબોરેટરી માટે પણ અમે મોકલેલું છે, એના રિપોર્ટ પણ આવી જાય છે. હજી ઓલો કે એમાં કંઈ કરાય નહીં, બીજું કરાય નહીં તો મરી જાવ. 100 વીઘા ઓલા છે કરતો હવે આખું બસ કેટલું અધૂરું છે? અડધું છે. વજન કેવું છે આનું બિલ ક્યાં છે? બિલ નથી ગોતી લઈને કઈ નહીં જાણે. રાહુલને 2 ઘંટા કરતા મારી તો જોતું પડ્યું રાજાભાઈને બધી નીકળ્યા. અમારા ગામને ગોહિલ લઈ આવે ને અમૃતભાઈ, એ વિજય ગોહિલે કીધું કે આ ડુપ્લિકેટ છે, તું નેક્સ્ટ નહીં કે આ 1.5 મહિનાના ઘઉં થઈ ગયા. આમાં બધું પૂરું હોય કેવલ બાલુ હાઈટમાં વધી ગયા થોડી થોડું હોય ને પોટ્યું કાઢી જાય. આમાં બધી પોટ્યું કાઢી જાય. ખાલી આમ કોબામાં હાથ નાખ્યું, સાપતે પાણી નાખી દીધું. નાખો તો આમ રાખો કોબામાં. હા એની રીતે તમારે કંઈ નહીં કરવું પડે, એમને રહેવા દો. આગળ રેડી બળી રેડી નાખો ને.
અગારો એ હલામાં સીધું રાખ્યો ને બસ કેમ આમાં ખોબો એમાં રાખો એટલે ઓગળી જ જાય આમ કરો ખાલી હાજી હાજી ડુપ્લિકેટ છે હમ હા લો બધું થઈ ગયું આખું કામ બતાવો છૂટું પડી ગયું પૂરો મહિને થયું થઈ હું જો ગારા જેવું રહ્યું માટે છે થોડુંક હા થોડું વેરેન્ટનું પાસે છૂટું જ પડતું ઓરિજિનલ છે વેચકો ભરવો ઓકે રેવા હાલો રેતી નીકળે ને ઝીણી દરિયાઈ રેતી હોય એવું. દરિયા પેણે આપણે હા ઓરમ બધે થાવ તો જરાય ઓકે હાલો મૂકી દો ગમે તે બાજુ આ ઓરિજિનલ ડીએપી છે ને આ ડુપ્લિકેટ ડીએપી છે બેને પાણીમાં મૂકવાનું જો ડીએપી ઓલું છે એ ઓગળવા માંડ્યું નીચે થતું રહી કાઢી લો ડુપ્લિકેટ છે જોઈ લો ઓલું ઉગલીને વહી ગયું છે ના હજી એમ નહીં એ થોડું ઉગલું આમ છોડો બંને જો આ ડુપ્લિકેટ આમ હા થઈ ગયો એ માટીનો જ ભાગ ને રાખનો ભાગ હોય ટાઈપ ના જોઈને ઓરિજિનલ તો દાસ્તામાં કેટલો તફાવત છે હા તો એવું છે હોરમ આવ્યો જો ડીએપી નો હોરમ આવ્યો આમ જરાય નથી આમ હોરમ આવ્યો આમ હોરમ જ નથી જે આ ડીએપી ખાતરનો જે વિવાદ છે એ જે ઘઉંની વાવણી ચાલુ હતી ત્યારે બહુ અછત હતી કોડીનાર વિસ્તારમાં તો અમારા કોડીનાર તાલુકાના મિત્યાજ ગામના ખેડૂતો છે તે તળ ગામ છે ઉનાનું ત્યાંથી એગ્રોની અહીંયા કોન્ટેક કરી અને કે અહીં ડીએપી ખાતર છે તો ત્યાંથી રિક્ષા ભરીને અહીં લાવ્યા ઘણા ખેડૂતો 20 થી 25 ખેડૂતો લાવ્યા અને ડીએપી ખાતર નાખી અને વાવણી કરી પણ એ 1-1.5 મહિનાના ઘઉં થતાં એ માલુમ પડ્યું કે ભાઈ આ ડીએપી ખાતર ડુપ્લિકેટ છે એનું કારણ છે કે ઘઉં છે હાવ બેસી ગયા ડીએપી ખાતર વગર ઘઉં થાય નહીં એટલે એ ચોખ્ખી વાત સ્પષ્ટ થઈ કે ભાઈ આ ડીએપી ખાતર વગરનું આ ઘઉં છે એટલે આ નીકળે નહીં 1.5 મહિના છે પાળા ઢાંકાઈ છે નહીં અને જે ડુંડી કાઢવાનો સમય એ આવી ગયો છે અને ડુંડી કાઢી અને ખેડૂતોને છે એ જાણવા મળ્યું કે આ ડુપ્લિકેટ ખાતર છે અને જે ખાતરનું બાસકું છે એ વજનવાળું અડધું બાસકું આવે અને એકદમ વજનવાળું છે અને ખેડૂતોએ જે પાણી નાખીને જોયું તો એમાં રેતી નીકળી એટલે 100% ડુપ્લિકેટ ખાતર છે અને ખેડૂતો 10 દિવસથી એગ્રો માલિકનો કોન્ટેક કરતા હતા તો હું આજે આવું કાલે આવું અહીંયા સ્વીકાર્યું પણ કે ભાઈ ડુપ્લિકેટ ખાતર છે અમારી ભૂલ થઈ ગઈ પણ ક્યાંથી અહીંયા લાવ્યું અમારું કહેવાનું એમ છે કે તે ભાઈ ક્યાંથી લાવ્યું એગ્રો માલિકનું અમારે જે સંશોધન કરવાનું છે કે તે ક્યાંથી લાવ્યું કોઈ ફેક્ટરી ચાલે છે કે એ બારોબાર ડુપ્લિકેટ ખાતરની એ અમારે શોધવાનું છે કારણ
કે આ ક્યાંથી ખાતર આવ્યું ડુપ્લિકેટ. અને જે ખાતરમાં છે એ બાસ્કુપ છે, જે બારદાન આવે એ પણ હાવ ઝાખું આવે, જૂનું લાગે એવું લાગે, અને એનું વજન અડધું બાસ્કું છે છતાં પણ ઉપડતું નથી ખેડૂતોથી. એ સાબિત એની ઉપરથી થાય છે. અને મારું જે સરકારને કહેવાનું એમ છે, અને જે જિલ્લા અધિકારી ખેતી નિયામક છે એનો સંપર્ક કર્યો, વારંવાર અમે બિયારણની રજૂઆત કરીએ પણ એનું કોઈ એ નિકાલ નથી કરતા કે રજૂઆત નથી કરતા. એમાં પણ હું એ સીધો આક્ષેપ કરું છું ખેતી નિયામક સામે પણ, કે તે પણ આમાં સામેલ હોઈ શકે, ગમે તે બિયારણમાં છે, ભેળસેળ છે. મોટા આક્ષેપ છે કે એ આમાં અધિકારી પણ સામેલ હોઈ શકે, કારણ કે એ કઈ અવાજ નથી ઉઠાવતો, કોઈ પગલાં નથી લેતા. એનું કારણ શું? અવારનવાર બિયારણ છે, ખાતરના અનેક પ્રશ્નો હોય છે, પણ ખાલી જવાબ દઈ દે કે હા રજૂઆત કરો. રજૂઆત કરીને ક્યાં જવું? અમારે રજૂઆત અમે કરી, લેટર પર લખીને મોકલીએ, છતાં પણ કોઈ પગલાં નથી લેતા. એટલે સરકારને મારે એવું વિનંતી છે કે આની ઉપર ધ્યાન દેવું જોઈએ. ગીર સોમનાથમાં તમામ તાલુકામાં તપાસ થવી જોઈએ, અને તપાસ કરતાં પણ બધું માલુમ પડે તો એની પર કડકમાં કડક પગલાં લેવા જોઈએ. આ ખેડૂતોના 20 થી 25 ખેડૂતોને ક્યાં જવું અત્યારે? એનો પાક નિષ્ફળ ગયો, કે ઘઉં લેવાય નહીં, હવે શું કરવું? પાણી વયા જાય હમણાં, તો હવે કેવો વાર નવો પાક લેવો ઊભો થાય? એટલે મારું કહેવાનું એમ છે કે આ નરેન્દ્રભાઈ મોદીની ડબલ આવકની નેમ છે એ પૂર્ણ થાય એવું લાગતું નથી મને.